તો શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ બધા સ્વરૂપો કેવા છે? આપણે ત્યાં કીર્તનમાં કહ્યું છે કે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. ઠાકોરજીએ બંને સ્થળોએ રાસ કર્યો છે. રાસ એટલે પુષ્ટિ માર્ગમાં પરમ ફલ કહેવામાં આવ્યું છે. તો એ રાસ ક્યાં ક્યાં થયો છે? તો એક શ્રી યમુનાજી પાસે થયો છે અને એક શ્રી ગિરિરાજજી પાસે થયો છે. શ્રી યમુનાજી પાસે જે રાસ થયો છે તે આદિ વૃંદાવનમાં થયો છે અને શ્રી ગિરિરાજજી પાસે જે રાસ થયો છે તે ચંદ્ર સરોવરમાં થયો છે. શ્રી ગિરિરાજજી એટલા કૃપાલુ છે કે અગર તમારા હૃદયમાં જો અલૌકિક ભાવ હોય, અલૌકિક મનોરથ હોય તો અવશ્ય પૂરો કરે જ, એમાં કોઈ સંશય નથી. પણ હું તો એનાથી પણ એક આગળની વાત કહેવા માગું છું. આજે ઘણા બધા વૈષ્ણવોને આજના સમયે ઘણા લૌકિક પ્રશ્નો હોય છે, ઘણી લૌકિક સમસ્યાઓ હોય છે. એ પૂછે છે કે ઠાકોરજીને વિનંતી કરાય? એટલે અમે કહે ના, ઠાકોરજીને તો વિનંતી કરાય નહીં. આપણે ત્યાં શ્રી આચાર્યચંદ સ્પષ્ટ મના કરી છે કે ઠાકોરજીને આપણાથી, આપણા સેવ્ય પ્રભુને કે જેની સાથે સ્નેહ છે એની સાથે વેપાર થોડી મંડાય. વેપાર તો દુકાનમાં શોભે. હૃદયનો ભાવ જે પ્રભુ સાથે જોડાયેલો છે ત્યાં થોડી વેપાર હોય, ત્યાં થોડી લેવા દેવાનો હિસાબ હોય. લૌકિકમાં અત્યારનો સમય એવો થઈ ગયો છે કે આપણે બધી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ તમે જુઓ, વ્યક્તિમાં મળે આખું હિસાબી બધું વાતાવરણ. પેલો કામ લાગશે તો હું એને બોલાવું ને આ કામ નથી એનું તો ભાઈ બોલાવે પણ નહીં. આવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. ઘણા વૈષ્ણવને પ્રશ્ન થાય કે આ લૌકિક વૈષ્ણવનું કાંઈ હોય તો અમારે શું કરવું? શ્રી યમુનાજીને વિનંતી થાય? ના થાય. ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને કેવી રીતે વિનંતી કરવી? શ્રી મહાપ્રભુજીને વિનંતી થાય? ના થાય. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે કે એમની સામે લૌકિક વિનંતી કરવાની જીભ પણ આપણી ઉપડે ને. ઘણા બધાને એવું હોય, અરે લૌકિક શું અલૌકિક આપણે ઘણીવાર નક્કી કર્યું હોય કે અલૌકિક વિનંતી ઠાકોરજીને કરવી છે, શ્રીનાથજીની સન્મુખ જઈને કરવી છે, પણ ત્યાં સેવામાં જાય ને બધું ભૂલાઈ જાય, કોઈ વિનંતી જ ના થાય. પાછા આવીએ પછી યાદ આવે કે ઓ આ તો વિનંતી કરવી તે રહી ગઈ. આ કોઈ સ્વરૂપોને થતી નથી. આપણે ત્યાં સરળ ગુજરાતીમાં બહુ સુંદર ભાવનું કે ઉદાસી આવે મારા નાથને અને એ તો વેપાર સરીકું ગણાય. કે આપણે આપણું કંઈ લૌકિક કહે તો પ્રભુને તરત ઉદાસી આવે છે. અને શ્રી ગુસાઈજી તો એમ આજ્ઞા કરે છે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પાસે તમે તમારી લૌકિક માગણી કરો છો ત્યારે ત્યાં એ લીલા વિશિષ્ટ પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી બિરાજતા જ નથી. એ વિનંતી કરો ત્યારે કોઈ અંશ કલા વિભૂતિ રૂપ ત્યાં એ સ્વરૂપ આવી જાય છે. તો હવે વૈષ્ણવને એમ થાય કે તો કોને વિનંતી કરવી? ઘણીવાર ઉદ્વેગ થઈ જાય. તો એ કૃપા આપણે ત્યાં જો કોઈ કરતું હોય, પણ શરત માત્ર એક જ છે કે ભલે તમારી લૌકિક સમસ્યા હોય એ દૂર કરવી છે, લૌકિક દુઃખ દૂર કરવું છે, પણ હૃદયમાં ભાવ એવો રાખો અને શ્રી ગિરિરાજજીને વિનંતી કરો તો ગિરિરાજ બાબા એવા કૃપાળુ છે કે તમારું લૌકિક પણ સુધારી દેશે, તમારી લૌકિક પણ એ પૂર્ણ કરશે. પણ શરત એકમાત્ર છે કે લૌકિક દુઃખ કે લૌકિક સમસ્યા આપણી દૂર થાય. પાયામાં એવો ભાવ હોવો જોઈએ કે પ્રભુ આ જે કાંઈ લૌકિક સમસ્યા કે દુઃખ મારું છે એ દૂર થઈ જાય તો મારે ફરી પાછું જીવનમાં ભજન જ કરવું છે અને કૃષ્ણની સેવા જ કરવી છે. તો ગિરિરાજ બાબા કૃપા કરે હો. આ લૌકિક મારું સારું થઈ જાય ને પછી મારે ખાઈ પીને મજા કરવી છે તો નહીં. આ ખાસ સમજવાનું છે.
એક જ એક્ઝામ્પલ તમને આપું. અત્યારે જે જતીપુરા અને વ્રજમાં જતા હશે એમને ખ્યાલ હશે, દર પૂર્ણિમાએ લાખો લોકો પરિક્રમા આપે છે કે નહીં? લાખો લોકો. હવે તો પંજાબ ને હરિયાણા ને ક્યાંથી લોકો હજારો લાખોની સંખ્યામાં, ને પૂનમના દિવસે તમે જાઓ ને ગિરિરાજજીની પરિક્રમા કરવા તો ચાલી પણ ન શકો એટલી બધી ભીડ હોય. એટલા લોકો પરિક્રમા કરે છે, એટલા લોકો ગિરિરાજજીના સાનિધ્યમાં જાય છે. આ એમનેમ જાતા હશે બધા? ગિરિરાજજીએ બધાની માનતા પૂરી કરે ત્યારે બધા આવતા હશે ને? હજારો લાખો લોકો બધા ગિરિરાજજી પાસે જાય છે. ગિરિરાજજી એ લાખો લોકોને જોઈને રાજી નથી થતા, પણ મહાપ્રભુજીનો કોઈ બાલક કે મહાપ્રભુજીનો કોઈ સેવક જ્યારે ગિરિરાજજીની સન્મુખ જાય છે ને તો એને જોઈને ગિરિરાજજી પણ પ્રસન્ન થઈ જાય છે કે વાહ, આ મહાપ્રભુજી સંબંધી કોઈ આજે મને મળ્યો છે. તે ગિરિરાજજીનું એવું સ્વરૂપ છે કે આપ માત્ર ને માત્ર કૃપા જ વરસાવે છે. એ ગોવર્ધનના સ્વરૂપમાં શ્રીનાથજી બાબા પ્રગટ થવાના છે. ગઈકાલે આપણે જોયું કે દૈવી જીવોને ઓળખવા, દૈવી જીવોને શરણે લેવા અને ફરી પાછા એ યુગલ સ્વરૂપની સેવામાં પ્રવૃત્ત કરવા માટે શ્રી વલ્લભ પરિશ્રમ લે છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધારે છે અને મહાપ્રભુજી કાંઈ એકલા પધારે નહીં, એટલે મહાપ્રભુજીની સાથે સાથે શ્રીનાથજી બાબા પણ ભૂતલ ઉપર પોતાના સમગ્ર લીલા પરિકર સાથે પધારે છે. એ દરેક લીલા ભક્ત માટે કરે છે, ભક્તાધીન છે પ્રભુ. ભક્ત વગર ભગવાન રહી શકતા નથી. કોઈ આજે ઘણા બધાને એવા પ્રશ્ન થતા હોય, કોઈ પૂછે કે વેદમાં, શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન તો નિરાકાર છે, નિર્ગુણ છે, તમે આ બધું શું કરો છો? ભગવાનને સ્નાન કરાવો ને ભોગ ધરો ને શિંગાર કરો ને પોઢાડો ને જગાડો ને, ભગવાનને એવી કંઈક જરૂર તો છે નહીં. ભગવાનને ભૂખ લાગતી નથી, વેદ કહે છે. ભગવાનને ઊંઘ આવતી નથી, ભગવાનને સુવડાવવાની જરૂર નથી, ભગવાનને કંઈ કરવાની જરૂર નથી. તો પછી આ સેવા માર્ગ કેવી રીતે? શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભગવાન નિર્ગુણ નિરાકારે છે અને ભગવાનને જ્યારે થવું હોય ત્યારે સાકાર પણ થઈ શકે છે. એ સાકાર ક્યારે થાય છે? તો કે પોતાના ભક્તના મનોરથ પૂરો કરવા માટે સાકાર થાય છે. કોઈ ભક્ત એવો મનોરથ કરે કે મારે પ્રભુને અરોગ આવવું છે તો ભગવાનને ભૂખ પણ લાગે છે. કોઈ ભક્ત એવો મનોરથ કરે કે મારે પ્રભુને મારા ઘરમાં, મારા સૈયા મંદિરમાં પોઢાડવા છે તો પ્રભુને ઊંઘ પણ આવે છે. મારા પ્રભુને સુંદર શિંગાર ધરવા છે તો પ્રભુને શિંગાર ધરવાની પણ ઈચ્છા થાય છે. મારા પ્રભુને હું સ્નાન કરાવું તો પ્રભુને સ્નાન કરવાની પણ ઈચ્છા થાય છે. એ જે કાંઈ કરે છે પ્રભુ પોતાના માટે નહીં પણ પોતાના ભક્તના મનોરથ પૂરા કરવા માટે કરે છે. અને શ્રીનાથજીનું તો પ્રાગટ્ય જ એ ભક્તના મનોરથો પૂરો કરવા માટે થાય છે. કંઈ કેટલાય જીવોના મનોરથો પૂરા કરવા છે, એના માટે શ્રીજી બાબાનું પ્રાગટ્ય થવાનું છે. આજથી લગભગ 601 વર્ષ પહેલાં, 600 વર્ષ ઉપર થઈ ગયું હશે, સંવંત 1466ની સાલમાં સૌ પ્રથમ નાગપંચમીના દિવસે એક વ્રજવાસી પોતાની ખોવાયેલી ગાય શોધવા માટે નીકળો અને ગિરિરાજજી ઉપર ચડે છે. ત્યાં એની ગાય મળે છે અને ત્યાં જુએ છે તો એ ગાય પોતાનું સહજ રીતે જ દૂધ સ્રવે છે. અને જ્યાં એ દૂધની ધાર કરે છે એ જગ્યાએ જઈને જોવે છે તો ત્યાં શ્રીજી બાબાના ઉર્ધ્વ ભુજાના દર્શન એને થાય છે. એમણે બીજા જે મોટા વ્રજવાસીઓ હતા એમને વાત કરી કે ત્યાં કંઈક મને દેખાણું કંઈક છે. બધા વ્રજવાસીઓ આવ્યા. એમાં જે મોટી ઉંમરના મોટા વ્રજવાસીઓ હતા, જે જ્ઞાન હતું જેમને,
એમણે કહ્યું કે આ તો એ જ શ્રીહસ્ત છે કે જેમણે વ્રજવાસીઓની રક્ષા કરી હતી. ઇન્દ્રએ જ્યારે કોપ કર્યો હતો, જ્યારે 7 દિવસ સુધી વરસાદ વરસાયો હતો, ત્યારે સંપૂર્ણ વ્રજનું જે શ્રીહસ્તથી કૃષ્ણ ભગવાને રક્ષા કરી હતી, આ એ જ શ્રીહસ્ત છે. પછી તો એનો પૂજનનો ક્રમ ચાલ્યો, એની માનતાઓ થવા માંડી. એ ખાલી શ્રીહસ્તની જો ત્યાં બધા પૂજન કરવા માંડ્યા, દૂધ ચડાવવા માંડ્યા, તેને સ્નાન કરાવવા માંડ્યા, તેની માનતા કરવા માંડ્યા. આ રીતે છેઠ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. આજે પૂજ્ય બાવાશ્રીએ કરાવ્યું ને ચંપારણ્યમાં, તો ચંપારણમાં જ્યારે શ્રી મહાપ્રભુજીનું એ ક્યારે પ્રાગટ્ય થયું કે સંવંત 1535માં. ત્યાં સુધી 1466 થી લઈને 1535 સુધી માત્ર ઉર્ધ્વ ભુજાના જ દર્શનનો ક્રમ થયો, એ ચાલ્યો. ત્યાર પછી મુખારવિંદનું પ્રાગટ્ય થાય છે, તેની પણ અદ્ભુત કથા છે. સમય અભાવના કારણે હું થોડું ઝડપથી લઈશ. કે આન્યોરમાં સદુ પાંડે નામના મુખી હતા. એમની પાસે ઘણી બધી ગાયો હતી. એમાં એક નંદરાયજીના વંશની ગાય ઘુમર, જે સહજ રીતે દરરોજ ગાય ચરવા જાય ત્યારે છૂટી પડી જાય અને શ્રીનાથજીનું મુખારવિંદ જ્યાં છે ગિરિરાજજી ઉપર ચડીને આપોઆપ દૂધની ધાર ત્યાં કરે ને શ્રીનાથજી બાબાને દૂધ રોગ આવે. આવું 6-7 મહિના ચાલ્યું. ત્યારબાદ એક ધર્મદાસ કરીને બીજા એક સજ્જન રહેતા હતા, તેમની પાસે પણ ઘણી ગાયો હતી. તેમની ગાય પણ એક વખત ખોવાઈ ગઈ. તેમને શોધવા માટે નીકળે છે. એ ધર્મદાસના એક નાનકડા ભત્રીજા છે, જેનું નામ છે કુંભનદાસ. એને સાથે લઈને ગાયની શોધ કરવા નીકળે છે. ગિરિરાજજી પર આવે છે. ગિરિરાજજી પર એ ગાયને જોવે છે. અને ત્યારે એ ગિરિકંદરામાંથી ભીતરમાંથી એક સુંદર સુમધુર અવાજ આવે છે શ્રીજી બાવાનો, કે આ ગાય નંદ બાબાના વંશની છે, મને પ્રિય છે, આનું દૂધ મને પ્રિય છે. તમારું ગામ બહુ દૂર થાય છે, એટલે સદુ પાંડેના ગૌશાળામાં આ ગાયને તમે છોડી આવો. આ દરરોજ મારી સેવા કરશે, મને દૂધ અંગીકાર કરાવશે. હજી પ્રગટ નથી થયા ભગવાન શ્રીનાથજી. પ્રગટ તો હવે થશે. આ પહેલાથી જ આરોગવા માંડ્યા, પહેલાથી જ બધાના મનોરથો પૂરા કરવા માંડ્યા. આજ્ઞા મુજબ ધર્મદાસે એ ગાયને સદુ પાંડેને ત્યાં છોડી આવ્યા. એ પોતાની ગાય સમજીને એમણે પણ રાખી લીધી. દરરોજે ગાય નિત્ય નિયમ મુજબ શ્રીનાથજીને દૂધ ધરી આવે, પોતાની રીતના જ જઈને. સાથેના નાનકડા ભત્રીજા જે કુંભનદાસજી હતા, એમને શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે કુંભન, તું રોજ મેરે યહાં ખેલવે આવ્યો. આ સૌથી પહેલો સખો શ્રીનાથજી બાબાનો, કે હજી પ્રાગટ્ય થયું નથી અને કુંભનદાસ સૌથી પહેલા સખા એમના થઈ ગયા. ખૂબ અંતરંગ લીલાનો આનંદ કુંભનદાસજી શ્રીનાથજી સાથે લે છે. ગિરિરાજજીની કંદરામાં વિવિધ લીલાઓ જે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ કરી હતી, એવી જ શ્રીનાથજી બાબાએ પ્રારંભ કરી દીધી છે. સદુ પાંડેની એક પુત્રી નરો, તેને આપ આજ્ઞા કરે છે કે તારે દરરોજ મારી માટે દૂધ પધરાય આવું. એમ શ્રીજી બાબાએ પોતાના ભક્તોનો વ્યાપ વધારવા માંડ્યો. આજ્ઞાઓ આપ કરતા ગયા અને બધા મનોરથો પૂરા કરવા માટે જે એમના જીવો હતા એ બધા સેવામાં લાગી ગયા. શ્રી મહાપ્રભુજી પણ કહે છે ને કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, કે પ્રભુ કેવા છે કે ભક્તનો મનોરથ હોય એ પૂરા કરવા માટે તત્પર હોય છે. શ્રીનાથજીનું સ્વરૂપ એવું છે. આખી દુનિયામાં તમે જોયું હશે કે ભક્તો હોય એ પ્રયત્નશીલ હોય છે, ભક્તો હોય એ ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. પણ આ તો પુષ્ટિ માર્ગ છે ને પુષ્ટિ પ્રભુ શ્રીનાથજી બાબા છે.
અહીંયા તો સબે ઉલટી રીત, અહીંયા તો ભક્ત કેમ પ્રસન્ન થાય? કારણ કે આપણે અહીંયા કીર્તન બહુ સુંદર છે, એમાં ભક્ત વત્સલ એ તો પરમાનંદાસજી કે જ છે, પરમાનંદ પ્રભુ ભક્ત વત્સલ એ તો કહ્યું જ છે, અને એ તો મર્યાદામાં પણ હોય. ભક્ત વત્સલતા તો નરસિંહજીની હતી ને, પ્રહલાદજી માટે પણ હતી, મર્યાદામાં પણ એ તો હોય ભક્ત વત્સલતા. પણ અહીંયા તો એનાથી પણ આગળ આપણા અષ્ટસખા ગાય છે કે ભક્ત વત્સલ ભક્ત તન મન રંજન, કે મારા ભક્તને કદાચ કંટાળો આવતો હોય ને તો શ્રીજી બાબા નાચવા માંડે, એવા પ્રભુ છે આપણે. કે તને કંટાળો આવે છે તો લે હું નાચવા માંડું. નાચત કૃષ્ણ નચાવત ગોપી, અને એ પણ કેવી રીતે? તો કે કરકઠ તાલ બજાવન કહો. કૃષ્ણદાસ જેવા કીર્તનિયા નથી અહીંયા તો. આ બધા વાદ્યકારો છે, કોઈ સિતારવાળું છે, હાર્મોનિયમ છે. અરે જગતમાં કોઈ કલાકાર સારો હોય ને, કોઈ ઊંચા ગજાનો કલાકાર, એ કેટલા નખરા કરે કે આમ હાર્મોનિયમ હોવું જોઈએ ને, આમ સ્વર હોવા જોઈએ ને, આમ પખાવજ હોવું જોઈએ ને, આ રીતે હોવું જોઈએ ને, તો હું ગાઉં ને તો હું પરફોર્મ કરું. શ્રીનાથજી બાબાથી મોટો પરફોર્મર કોણ હોય? કે આ બધી કલા એણે ઉત્પન્ન કરી છે. આ જેટલા કલાકારો છે ઉત્પન્ન એણે કરેલા છે. એ શ્રીનાથજી બાબા કોઈ પણ વાદ્ય નહીં, કોઈ પણ સ્વર નહીં, કોઈ પણ એવા ઊંચા કલાકારની અપેક્ષા રાખ્યા વગર પેલી અભણ ગોવાલણ, જેને કાંઈ જ્ઞાન નથી સંગીતમાં, જેને કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, એ કેમ નચાવે છે? તો કે નાચત ગોપી નચાવત ગોપી, નાચત કૃષ્ણ નચાવત ગોપી. અને એ પણ કેવી રીતે? તો કે ખાલી કરકઠ તાલ, ખાલી આમ તાળીથી કૃષ્ણને નચાવી દે, એનું નામ ગોપી. એ વ્રજભક્તોની તાકાત છે. શ્રી મહાપ્રભુજીની એ વાણીનું થોડું સ્મરણ કરીએ અને પછી આપણા કથાક્રમને આગળ વધારીએ. કારણ કે વાણી કૃપા કરતી હોય છે. આપણે ત્યાં એક વિવેક છે કે ભલે તમને પાઠ કંઠસ્થ હોય, ભલે તમને કીર્તન કંઠસ્થ હોય, પણ સામે પુસ્તક પધરાવીને પછી ગાવું, એક આપણે આ વિવેક છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ વાણી સાક્ષાત હોય ને, એ કૃપા કરે આપણી ઉપર, ત્યારે એ સમજાય આપણને. તમને કદાચ કોઈ કીર્તન ન સમજાતું હોય, કદાચ એનો કોઈ ભાવ ન સમજમાં આવતો હોય, તો એ ક્યાં ભગવદીનું છે એ જુઓ. સુરદાસજીનું છે, પરમાનંદદાસજીનું છે, કૃષ્ણદાસજીનું છે. એ કીર્તન શરૂ કરો ને એ પહેલાં 2 મિનિટ આંખો બંધ કરીને એનું સ્મરણ કરો, જેનું કીર્તન હોય ને એનું, કે હે કુંભનદાસજી કૃપા કરજો કે મને આમાં કંઈક ગતાગમ પડે, મને કંઈક આમાં સૂઝ પડે, એટલે 100% તમને કંઈક ને કંઈક ભાવ એમાંથી પ્રાપ્ત થશે, કંઈક ને કંઈક સમજ એમાંથી તમને પ્રાપ્ત થશે. અને કીર્તનો તો સાગર છે, આનંદનો સાગર છે. શ્રી મહાપ્રભુજીએ આપણને સૌને સુંદર ગિરિરાજધારી અષ્ટકમ આપ્યું છે. તો શ્રી મહાપ્રભુજીની વાણીનું સ્મરણ કરીએ કે જેનાથી આપણા હૃદયમાં પ્રકાશ થાય અને એનાથી જ શ્રીનાથજીના સ્વરૂપને, એમની લીલાને આપણે સમજી શકીએ. હકીકતમાં શ્રીનાથજી કાંઈ પોતાની વાર્તા પ્રગટ નથી કરતા, હકીકતમાં પોતાની લીલા પ્રગટ નથી કરતા. ભગવાનને પોતાનો યશ પ્રગટ કરવાની શું જરૂર હોય? પણ ભગવાનના મનમાં એવો મનોરથ છે કે મારા ભક્તોનો યશ પ્રગટ થાય, મારા ભગવદીઓનો યશ પ્રગટ થાય, એટલે શ્રીનાથજી આ લીલા કરે છે. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આ ભાવને દ્રઢ કરો. ગમે ત્યારે કોઈ પણ સ્થિતિમાં હોય, આપણને યાદ આવે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મારી ઉપર ગોવર્ધન ધરણ બિરાજે છે. ખરેખર આપણા સ્વરૂપને આપણે ઓળખવું ક્યારે કહેવાય ખબર? આજે કોઈને પૂછો તો પોતાનો પરિચય આપે, પોતાનું નામ, પોતાના વેપાર ધંધાનો પરિચય કે હું આ છું, પોતાના પદનો પરિચય આપે. સાચી વૈષ્ણવતા અને સાચા કૃષ્ણના ભક્ત ક્યારે બની શકીએ? કે જ્યારે અડધી રાતે કોઈ જગાડીને પૂછે ને કે તું કોણ, ત્યારે એમ નીકળે કે હું કૃષ્ણનો દાસ ને હું વૈષ્ણવ. ત્યારે એમ સમજવું કે ના, હવે આપણે સાચા રસ્તા ઉપર છીએ. એવી રીતે દાસત્વને દ્રઢ કરવાનું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહંતા અને મમતા દૂર કરવી કે છોડી દેવી એ કાંઈ ખાવાના ખેલ નથી. આજે દુનિયાના કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં તમે એની સાધના કરવા માટે જશો કે પ્રવૃત્ત થશો, એટલે તમારી સામે પહેલી કન્ડિશન એ રાખશે
કે તમારા સંસારને, તમારી અહંતાને, તમારા મમત્વને, એ બધું અહંતા મમતા છોડીને પછી આવો તો કંઈક સાધના કરી શકશો અને તમને કંઈક સિદ્ધિ મળશે. અહીંયા શ્રી આચાર્ય ચરણ મહાકારુણિક છે. આપ વિચાર કરે છે કે આજના આધુનિક જીવને માટે એ અહંતા છોડવી અને મમતા છોડવી એ તો કેટલી મોટી વાત છે. એટલે આપ એને સુધારે છે કે ભક્તિ માર્ગમાં તું આવ્યો છે તો અહંતા તો ક્યારેય છોડી નહીં શકે, અહમ ક્યારેય જવાનો નથી. કારણ કે અહમ એટલે શું? તો કે આપણે સવારે ઉઠ્યા અને આપણને એ અસ્તિત્વનું ભાન થાય ને કે હું છું, એ અહંકાર છે. એ અહંતા કોઈ દિવસ જાય? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે એને સુધારવું કઈ રીતે? તો આપે એમાં ખાલી જોઈન્ટ કર્યું, એ અહંતાને દૂર નથી કરી, અહમને એમને એમ રાખ્યું છે, પણ એને સુધાર્યો છે. ખાલી ફરક શું કર્યો છે કે દાસો હમ, કે અહમ તો રહેવાનો જ છે, એમાં ખાલી દાસપણું છે ને એ સાથે જોડી દો એટલે એ ઉત્તમ થઈ ગયું. તમને કામ લાગે એવો અહમ થઈ ગયો. ખાલી હું છે તો બધે નડવાનું છે કે હું આમ કરું ને હું તેમ કરી નાખું. આપણે અહીંયા બહુ સુંદર એક કીર્તન આવે છે કે કિયો સબ ગોપાલ હીકો હોય, જે અપનો પુરુષાર્થ માને અતિશય જૂઠો હોય. અષ્ટસખાઓ કહે છે કે જે એમ કહેતો હોય કે હું આ કરું, હું તે કરું, મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, એનાથી મોટો ખોટો બીજો કોઈ માણસ નહીં હોય. અતિશય જૂઠો હોય, જે અપનો પુરુષાર્થ માને કિયો સબ ગોપાલ હીકો હોય.